હે ગાઈસ, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. મારા બધા મિત્રોને જય માતાજી, જય મેરીમાં. તો આજે આપણે વહેલા ઉઠી ગયા. ઉઠીને આપણે આપણો ટાઈમ છે 9:30 વાગે આપણે ઉઠીએ જ છીએ. ચા બા પીવાનું બાકી છે. ચા બા પીધો નથી. ડાયરેક્ટ મોઢું ધોઈને બ્રશ કરીને આપણે ડાયરેક્ટ વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. અને આજ તો અંછામાં આપણે ગયા છીએ. મને ખબર એ ચોઈ જાય તો મમ્મીને હું પૂછું કે અંછામાં ચોઈ જાય છે. એટલે ચા બા પીતા જઈએ મમ્મી પૂછી લે અને મમ્મી જય માતાજી આપણે કહી દઈએ. તો ચાલો. આ તો ગાડી તો અમે ભવન થઈ જાય. શેપર ગાડી થઈ જાય તમારી ગાડી, મારી શેપર થઈ જઈએ. આ ગાડી સાફ કરી હવે ખાવા ધોકવા જ પડશે. હવે અમારું હવે વરસાદ થોડો ઓછો પડવા પડ્યો છે કે એટલે તું ગાડી ધોકવી પડશે. ગાડી ધોઈ નાખું, ધોઈને પછી કમ્પ્લીટ ધોકી નાખું. જો ખાઈએ શેપર તો જો બહુ શેપર છે. આમ વાત નથી પૂછો. ચાલો જઈએ મમ્મી ગણ જય માતાજી કહી દઈએ અને ચાબા પી લઈએ. મારા ભાઈ તો વાય છે કચરો. જો કચરો વાય છે એમાં. જય માતાજી. ચોજી પેલા સતાલજી હમણાં ચાલ્યા પહોંચી જાય છે માતા. જો મમ્મી કોઈ ખાવા બનાવે છે. અંછામાં તો સત્તર જાતે રહેશે. વરસાદ હમણાં તો લેવા જાય 5-2 જણા અને આપણને મમ્મી જમવાનું તો ચાલો જોઈએ આપણે શું બનાવે ખાવાનું. ફુલ્લીવરનું કાંઈ ખાવાનું બનાવ્યું મમ્મી ખાય છે. આપણે ચા પીવા બેઠા છીએ. તો ચાલો આપણે ચા પી દીધી છે. હવે આપણે પથારી નાખવાની છે. પથારી નાખી દઈએ. જો પથારી નાખી દઈએ. મમ્મી એમનું કામ કરે, આપણે આપણું કામ કરી નાખી. પતી નાખી ફટાફટ. પથારી નાખી દીધી આપણે. બહાર જઈએ. મમ્મી એમનું કામ, મમ્મી એકલી જતો એટલે મમ્મી એનું કામ કરી જાય. જરૂર પડશે તો આપણે કરે જાય કામ ભેગા. તો આપણે બહાર બેઠા હતા. હવે મમ્મી કન જઈએ. મમ્મી શું કરે છે અને કઈ આજકાલ નિહાર જાય છે. આજ નિહાર જી નહીં. આજ નિહાર જોઈએ સોમવારે. હવે શું મમ્મી ઉદય નાખો. મમ્મી તો ઉદય હે એમ જ નહીં જોયું મેં. હા એમ જ હોમ નહીં મેં જોયો. બે થયા ચક્કર. હાથ થયો ચક્કર, ના થયો ચક્કર તમે એમાં. મમ્મી હવે ઉદય નાખો છે. પપ્પા નાવા જાય. પાછા બહાર જઈએ. મમ્મી તો આપણે ઉધરા નાખી છે. તો ગાઈસ આપણે બેઠા બહાર. હવે જવું છે આપણે નાહવા માટે. તો પહેલાં નહીં લે ફટાફટ. ઠંડા પાણી મમ્મી કપડાં ધોઈ નાખે. મમ્મી બખડા કરશે. તો પહેલાં નહીં આવતા જઈએ અને નહીં લે ફર્સ્ટ ક્લાસ ઠંડા પાણી. તો ચાલો પહેલાં નાહવા જઈએ છીએ. અને મમ્મી શું કરે, મમ્મી તો ઘરમાં કચરા બધું કરતી છે. આપતી એકલી છે કે એટલે કોમ વધારે માથે આવ્યું છે એને. આમથી એકલી કામ કરી જાય છે. રાત કોમ વધારે એકલી કરતી હશે. આજ તો જો આવે શું કરે મમ્મી. શું કરે મમ્મી? હવે પોતું કરે જાય. તો હવે આપણે નહીં નાહીએ એટલે કે હું પાણી ભરાવા ન મેલું. ઢબ ભરાઈ નાખીએ. ઢબ ભરાય પછી નાહી લઈએ આપણે. ઠંડા પાણી નાહી લઈએ આપણે. જો આપણે નહીં લઈએ હવે. પાણી ભરાવા તો આપણે મૂકી દીધું છે. અંછામાં ઘરમાં તાત કોઈ નહીં. અંછામાં તો બહાર જાય. અમારે બુનને ફ્રેક્ચર છે તો એને સમાચાર લેવા જાય છે. આવશે મોડા આવે તો હોજે આવશે. હોજે 6 વાગે. ચલો ગાઈસ આપણે આવી ગયા છીએ. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. ફ્રેશ થઈ ગયા છે. અને અમારી મમ્મી એમાં કપડાં ધોવા બેઠી છે. જો
ધોઈ કે હવે હા પેન્ટ ધોઈ મમ્મી કપડો ધો બેઠી છે અમે અમે આમ જેમ ભાટકીએ તો બૂટ આલો હજી ના આવ્યા બોલો એ મમ્મી બેરું કોનું આવ્યું છે પૈસા આલવા આવ્યું હા પૈસા 20,000 રૂપિયા કાલે બોલાવી માધન મમ્મી કપડો ધોવે મને તો લાગે પેલું બેરું હોય છે પેલા દુકાનમાં આવેલા છે ના ના પેલા નહીં આપણા ઘેર આવતા પેલા માન પથરી ગયો પછી ઘેર હા હવે એમ બેરું છે બીજો પૈસા આવ્યા તો કરી દીધો ચાલો મમ્મીને લુકડો ધોવા છે વાતો કરી નહીં ફટાફટ લુકડો પતી આવી કુડી રાજી શૂઝ મંગાવ્યા હતા 1652 આપો હો બેન હવે આપણે શૂઝ મંગાવ્યા હતા આપણા શૂઝ આવી ગયા છે એક આ ડિલિવરીવાળા લઈને આવી ગયા છે થોડા પૈસા લઈને આવીએ ફટાફટ આપી દઈએ તો ચાલો પૈસા લઈ લીધા છે 1652 રૂપિયા તો ગાઈસ આપણે લઈ લીધા આપણે કુરિયર શૂઝ મંગાવી દીધા છે તમે બતાવી દો ખોલીને કે કેવા શૂઝ આવ્યા છે તો ચાલો મમ્મી કન જઈએ મમ્મી કન ખોલીએ અને જોઈએ મમ્મી શું કરે લે હે આ બૂટ મંગાવ્યા તો મમ્મી અમારે પૂરી ફોન જોવો છે આ કપડો ધોઈને આવીને આરામ કરે છે પૂરે આપણે બૂટનું અનબોક્સિંગ કરી લીધું કે કેવો બૂટ છે ચાલો તમને હું બતાવું હું જોઈ આપણે તમને પણ બતાવી દઈએ જો ગાઈસ આપણે આ બૂટ મંગાવ્યા હતા શું હતા આ બૂટ ને તમારે જો શું એ ના માપના કમ્પ્લેટ મંગાવ્યા છે માપ જોઈને મંગાવ્યા છે અરે આ પૂછી આપણે વ્હાઈટ મંગાવ્યા હતા 1652 રૂપિયાના મેન્ટ્રા પર છે આ બિલ આવ્યું છે બિલ દોરી વગર ના તો બાર દોરી પર છોડી ના પડે મારે દોરી વગર બરોબર છે બીજું કોઈ આવ્યું એટલે બીજું કોઈ આવ્યું ચલો પહેરીને ચેક કરીએ કેવો લાગે છે આ બૂટ કે મસ્ત લાગે છે મસ્ત લાગે છે બૂટ થઈ જવું મસ્ત લાગે બૂટ જો પહેલા પછી મસ્ત ઇન્સ્ટાગ્રામ ભાઈ તો બાર ફરવા આવો ને તો કોમ આવે તો શું ના પડે મારે ગાઈસ આપણે ચેક કરી લીધા છે બૂટ પાછળ મૂકી દઈએ ખોલીને પાછળ ચેક કરી નાખીએ મને જો આપણે આ મેન્ટ્રા આપણે મંગાવ્યા હતા અંદર જોઈ લેજો કેટલી કિંમત છે બરાબર કમ્પ્લીટ ચેક કરી લેજો તો તમે ખબર જાય કેટલી કિંમત છે ચાલો મૂકી દઈએ હવે આપણા રૂમમાં કમ્પ્લીટ ઠેકો કરી દઈએ તો બહાર જાવ છે તો પહેરીને જાઓ આપણે કોમાય જાય હાલ તો મને દેવા દો હાલ તો મૂકી દઈએ આપણે ચલો જેટલા જો બુક કરે છે ચાઈસ મારા કન અઢળક બુક કરે છે મારા કન અઢળક જો 4-5 જોઈએ તો ઉપર પડ્યા બૂટ છે એક જોડા પડ્યા બે જોડા પડ્યા જેટલા બૂટ મને શૂ પહેરવાનો શોખ ખૂબ છે અને નવા મંગાવવાની ખૂબ મને શૂ મને બહુ ગમે છે શૂઝ મને બહુ સારા લાગે છે કે હું મંગાય જ કરું એટલા શૂઝ મને મસ્ત ગમે છે જેટલા જોડી હું લગ્નમાં
અત્યારે મંગાવું છું, ઓનલાઈન ઉપર મંગાવું છું. શૂઝ મને બહુ ગમે છે. બે જોઈએ તો 4-5 જોઈએ તો શૂઝમાં આપી રહ્યો છું. દોસ્તારોને આપી દઉં છું. એક મહેન્દ્રભાઈને આપ્યા હતા, એક અમારા અશોકભાઈને આપ્યા હતા. અમને લાવ્યા તો 28 રૂપિયાના. એ અમે માસીના છોકરાને આપીને આવ્યા. અમને જ્યાં બોલજો ને અગાઈમાં ત્યાં આપીને આવ્યો છું. કેટલા જો હું કાંઈ બૂટ લાવ્યો છું. કેટલા મને બૂટ બૂટ તો મને એટલા ગમે છે ને, જે નવા લદ કરું, જે નવા બહુ શું ગમે છે. મોગા શું માર્કેટ હતા 15,000 હું લાવ્યો હતો. મિંત્રા પર જ મંગાવ્યો હતો, વ્હાઇટ કલરના છે. એક દાડા બધું પહેરશું તો હું તમને બતાવું છું. એ બૂટ વ્હાઇટ મસ્ત બૂટ હતો. એ વોલ બૂટ આપતો મસ્ત બૂટ છે. તો ચાલો ગાઈસ, આપણે શું મૂકી દીધા. શું મૂકીને આપણે આવ્યા હતા વોશરૂમમાં હાથ મોઢું ધોઈ. હવે જઈએ છીએ મમ્મી કાંઈ રસોડામાં. મમ્મી રસોડામાં શું કરે છે, લાઈટો ચાલુ કરી છે. તો ચાલો મમ્મી રસોડામાં શું જમવાનું બનાવે છે પૂછી લઈએ. બીજું કોઈ કામ હતું મમ્મીનું કામ કરાવીએ. મમ્મી આ એકલી છે. તો ચલો ચલો हमारी मम्मी क्या करती है. શું મમ્મી શરૂ ખાવા બનાવો. મમ્મી આવે છે લવડામાં જમવાનું બનાવવા માટે. ચટણી બનાવે છે. ચટણી કૂટા છે. ચા તો મિલે હા મિલે છે. તો ચાલો મમ્મી બનાવે છે જમવાનું. ચા મિલે એટલે આપણે અહીં ચા પીવા માટે. ગાડીએ ધોવી છે, સાફ કરવી છે. શું કરું ખબર પડતી એટલું કોમ આવે છે. તો આપણે પાણી ભરી નાખીએ ફટાફટ. પાણી ભરવું છે, પાણી ભરી દઈએ. પાણી ભરવાનું ફ્રી થઈ ગઈ પછી નવરા. પાણી ખાલી ભરવાનું બાકી છે, પાણી ભરી દઈએ. પાણી ભરીને પછી નવરા થઈ ગયા આપણે. એટલું ખાલી કોમ બાકી છે, બીજું કોમ આપણે પતી ગયું છે. પાણી ભરવાનું છે, પાણી ભરી દઈએ. પાણી ભરે પછી જે ગંજમાં જવાય તો આ ચોથામાં આવું છે. પેલા મુકેશભાઈ છે, આનો ગંજમાં જવાની ઈચ્છા થતી જ નહીં, ગમતી જ નહીં ગંજમાં જવાનું. પણ તો મુકેશભાઈ નહીં ગંજ બે ટાઈમ પાસ કરવા જતો હતો. અમને નહીં જતો હું ઘેરના ઘેરે દઉં છું. અમને એકલો જ શું કરું. મુકેશભાઈ તો મજા આવે આ ફરવા. તેમાં અમને કંઈ અઠવાડિયે ફરવા નહીં ગયો. બધા આગળ ભેગા હોય તો મજા આવે ફરવા જવાનું. એકલા તો નહીં મજા આવતી. ચલો પાણી પર નાખીએ ફટાફટ. પીને આપણે ફ્રી થઈ ગયા છો. અમારા ફ્રેન્ડ કચરો આવી જાય અને અમારી મમ્મા કામ કરતી આપી મમ્મી આવશે. શું અમે હે શું થયું? ફોપ આવી જાય તો ફો વાગી છે એટલે હા. શાનું એ તો પેલો હારી પેલી સિલાઈ છે એટલે હા તો એ તો વધુ નહીં તો હાલ દેવા છે ને. ચલો ગાઈસ હે સારું જા. ચલો ગાઈસ હાલો હે મમ્મીઓ નાવા જાય છે. કોમ બમ બધું પતાવી દીધું. જમવાનું બની દીધું. વાહન કરી જ ના છે. હવે ના બધું કોમ બમ પતે. હવે મમ્મી જાય છે નાવા માટે. મારે છાવાને લારી ઉભી રાખો છાવા તો આ ભરતો કચરો આવે છે અમારે. મમ્મીઓ નાવા ઉડને કરવા જાય છે. મોડે મને કરીને જો ચાલો ચાલો થાય હવે. જો ગાઈસ આપણે હવે બેઠા હતા. હવે ગંજમાં જવાની તૈયારી કરીએ છીએ અને મમ્મી નાહી ધોઈને આપણે આવી જઈએ છીએ. મમ્મીને કહી ભાઈ જઈએ ગંજમાં. પપ્પા તો ઉડ્યા છે. જો નાહી ધોઈને આવી જઈએ. કપડાં ધોવે છે નહીં નાય. જો મમ્મી નહીં નાય કપડાં ધોવે હે હા સારું હતા. હું ગંજમાં જવું હો. મમ્મીને કહી દઈશું તો આપણે જઈએ ગંજમાં. શું કરે મમ્મી? મમ્મી ખાય કેવું તો
આ ડોશી આવી ગઈ. હા આ ડોશીમાં કાઢી છે અમારે. ડોશીમાં અમારે કાઢું અંથામાં સત્તર તમારે આવી જજો. મેં કેવું ખાય ભાઈ ના હું બધું ના કરું. આડું કરીને જાવ પણ આડું કરીને જા. તો આપણે ઘેર આવી ગયા. અમારા અંછામાં આવી ગયા તો વિડીયો મેં તમને બ્લોગમાં આવ્યા છે અને હવે આવીને હોર્યો છે. ડોશીમાં તમે હોઈ જઈ હે તમે હોઈ જઈ ચક્કર આવે છે હે એટલે અંછામાં તો ચક્કર આપવા મને તમે ખાવા કાતું કોઈ લેવી હતી કે હે હવે તું ખાવું તું ખબર નહીં પડતી ખાઈ તો કશે નહીં હા ये कोई ये काटो दो ये तो भाई आपके बाग में खुद बनावा छी के ये तो नकलू मोटू भभरा भभरा करे છે અમાર નામ તકર આવે છે હવે હોઈ છે પોતે અમાર મમ્મી શું કરે છે મમ્મી શું કરે મમ્મી અમાર ફોન જોજો હવે નવરી થઈ છે આ તો એકલી એટલે કોમ કઈ કંઈ કંટાળી છે હવે એકલી નવરી થઈ છે હવે ફોન જોવો છે ઉડી જો અંસામાં તો ભૂલ્યો કે ચક્કર આવે છે કે તો ગાઈસ તમને આપણો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો સારી કોમેન્ટ કરી દેજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાફટ નીચે જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે આ વ્લોગમાં મળીએ છે આવજો બાય બાય